હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજનો વિડીયો સ્પેશિયલી ફોર 8th સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ જે લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે કે જે લોકો યુડીપી આઈડીપી કરી રહ્યા છે, તમામ સ્ટુડન્ટ્સ માટે જે લોકો રિપોર્ટ બનાવવાનો છે, એ રિપોર્ટ કેવી રીતે બનાવવાનો છે એ આખું જીટીયુની ગાઈડલાઇન્સ છે એ અહીંયા આવી ગઈ છે. હું આખું લાઈવ તમને અહીંયા આગળ બતાવીશ કે એમાં શું શું તમારે કરવાનું છે. એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છે. બહુ જબરજસ્ત વિડીયો છે, થોડો લાંબો થશે પણ તમારા રિપોર્ટ માટે બહુ જ કામમાં આવે એવો છે. રાઈટ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ જે વિડીયો જે છે એ સ્પોન્સર્ડ બાય અનએકેડમી છે. જે લોકો ગેટની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે એક કોમ્બેટ ફ્રી ઓફ કોસ્ટ એક સ્કોલરશિપ છે. કોમ્બેટ, રાઈટ, 10 એપ્રિલે છે, 11 વાગે છે, 60 મિનિટ્સની છે, જેમાં તમારે 20 ક્વેશ્ચન હશે. રાઈટ. જે લોકો એના એપિયર થવું હોય તો જાગૃત 1 2 3 કોડ યુઝ કરશે તો એ લોકો ફ્રી ઓફ કોસ્ટ આ કોમ્બેટમાં એપિયર થઈ શકશે. અને જો તમારો રેન્ક જે છે 1 થી 3 ની વચ્ચે આવે તો તમને 100% સ્કોલરશિપ મળશે. તમારો 4 થી 10 ની વચ્ચે રેન્ક આવે તો તમને 75% સ્કોલરશિપ મળશે. 11 થી 50 ની વચ્ચે રેન્ક આવે તો તમને 50% સ્કોલરશિપ મળશે. અને 51 થી 100 ની વચ્ચે આવે તો તમને 25% સ્કોલરશિપ મળશે. રાઈટ. આ જે કોમ્બેટ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે જ્યારે પણ તમારે આમાં એપિયર થવું હોય ત્યારે એપિયર થઈ શકો છો. કોડ તમારે યુઝ કરવાનો જાગૃત 1 2 3 કોડ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. રાઈટ. હવે વાત કરીએ આપણે જીટીયુના સર્ક્યુલરની. તો જો આ જીટીયુનો સર્ક્યુલર છે, આપણે 1 બાય 1 બધું જે પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરશું. રાઈટ. તમને ખબર પડે કે તમારે જે રિપોર્ટ છે કેવી રીતે બનાવવો જોઈએ. તો અહીંયા આગળ તમે જોશો તો આ ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ ગાઈડલાઇન્સ છે. એમાં સૌથી પહેલા કીધું છે કે તમારી જે પેપર જે છે એ પેપર તમારું A4 સાઇઝનું હોવું જોઈએ. બરોબર. પેપર તમારું જે છે એ A4 સાઇઝનું તમારું પેપર હોવું જોઈએ, ચોખ્ખું લખેલું જ છે. માર્કેટમાં તમારે A4 સાઇઝ તો મળે જ છે, એટલે કોઈ એમ કહેતા નહીં સાહેબ મને A4 સાઇઝ નથી મળતું, મળી જ જશે. રાઈટ. હવે તમારો રિપોર્ટ શેમાં બનાવવાનો છે? તો આ રિપોર્ટ તમારો માઇક્રોસોફ્ટ વર્ડમાં બનાવવાનો છે. તો માઇક્રોસોફ્ટ વર્ડમાં અમુક જે એના ફંક્શન છે તમને ખબર હોવા જરૂરી છે. રાઈટ. તો પહેલા તો એ તમે રિપોર્ટ સ્ટાર્ટ કરો એની પહેલા તમારે માર્જિન સેટ કરવું પડશે. માર્જિન એટલે શું? તો ફોર એક્ઝામ્પલ આ વર્ડ ફાઇલ મેં ઓપન કરી છે, તો આ વર્ડ ફાઇલમાં તમે જોશો તો આ પેજ લેઆઉટ છે. આ પેજ લેઆઉટ તમે જશો માર્જિનમાં તો લખેલું છે જો નોર્મલ છે, આ નેરો છે, મોડરેટ છે, વાઇડ છે. તમારે કસ્ટમ સાઇઝમાં જવું તો તમે કસ્ટમમાં પણ જઈ શકો છો. રાઈટ. કસ્ટમ માર્જિન લખેલું છે જો. રાઈટ. કસ્ટમ માર્જિન ના કરવું હોય, કસ્ટમ માર્જિન ફોર એક્ઝામ્પલ ક્લિક કર્યું તો તમારે જે પણ જીટીયુમાં આપણને કીધેલું છે કે લેફ્ટમાં 1.25 ઇંચ, રાઈટમાં 1 ઇંચ, ટોપમાં 1 ઇંચ ને બોટમમાં 1 ઇંચ, એ તમારા જે છે ટોપ, બોટમ, લેફ્ટ અને રાઈટ આમાં તમારે કરી દેવાનું છે. લેફ્ટમાં તમારું 1.25 ઇંચ, બરોબર છે, 2.54 એટલે બરોબર છે. તો તમારે આ સેન્ટીમીટરમાં છે, તમારે ઇંચમાં કરવાનું છે. જે અહીંયા લખેલું છે ભાઈ જો 1.25 ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર થાય, કેટલા mm થાય એ તમને ખબર પડી જોઈએ ભાઈ હો, બાકી તકલીફ પડશે, dawpoint.com થઈ જશે. એટલે આ તમારું જે માર્જિન જે છે એ માર્જિન તમે લોકો અહીંયા આગળ કરી શકશો. ઓકે. હવે માર્જિન સિવાય એમાં તમારે શું કીધું તમને એ પણ કહી દઉં. કન્ટેન્ટ શું હોવું જોઈએ? તો સૌથી પહેલા તમારો જે પણ રિપોર્ટ હોય એ રિપોર્ટમાં સૌથી પહેલા તમારું કવર પેજ હોવું જોઈએ. રાઈટ. આ કવર પેજ, પછી ફર્સ્ટ પેજ હોવું જોઈએ. સૌથી પહેલું કવર પેજ, એનું ફોર્મેટ જે છે એ બધી વસ્તુ જે છે એ નીચે આપેલી જ છે. કેવી રીતે તમારું કવર પેજ હોવું જોઈએ, શું હોવું જોઈએ, બધી વસ્તુ આ રિપોર્ટમાં તમને આપેલી જ છે. એટલે ભાઈ ધ્યાનથી સમજજો. પછી ફર્સ્ટ પેજ, પછી કોલેજ સર્ટિફિકેટ, પછી કંપની સર્ટિફિકેટ, પછી કેન્ડિડેટ્સ ડિક્લેરેશન, એકનોલેજમેન્ટ, એબ્સ્ટ્રેક્ટ, લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ ટેબલ, લિસ્ટ ઓફ સિમ્બોલ્સ, ટેબલ કન્ટેન્ટ, આટલું બધું સ્ટાર્ટિંગમાં હોવું જોઈએ. ટેબલ ઓફ કન્ટેન્ટ મતલબ કે ઇન્ડેક્સ. અને પછી તમારું ચેપ્ટર 1 to n, તમારા જેટલા પણ ચેપ્ટર આવતા હોય ચેપ્ટર્સ, બરોબર, અને છેલ્લે એપેન્ડિક્સ અને પછી રેફરન્સ. આવી રીતે તમારો આખો રિપોર્ટ તમારો હોવો જોઈએ. બરોબર છે. હવે આમાં એપેન્ડિક્સનો મતલબ શું થાય? એપેન્ડિક્સ ઓપ્શનલ છે. રાઈટ. એટલે શું કે તમે કોઈ વસ્તુ મૂકી હોય કે આ ફોર્મેટ છે અને એ ફોર્મેટ તમે બહાર મૂક્યું હોય. ફોર એક્ઝામ્પલ તમે કીધું કે કવર પેજ છે, બરોબર. હવે આ કવર પેજ ક્યાં છે? તો કવર પેજ આખા જે આ સર્ક્યુલર આવ્યો હોય એ સર્ક્યુલરમાં છેક નીચે કવર પેજ આપેલું હશે. એટલે લખેલું છે જો કવર પેજ, ટાઇટલ પેજ, a specimen copy of the cover page, title page of the project report are given in appendix 1. એટલે એપેન્ડિક્સ એટલે શું? તમે જે વસ્તુ તમે ક્લેરિફાઈ કરી હોય, તમે જે વસ્તુ લખી હોય એનું ફોર્મેટ પાછળ છેક રિપોર્ટના એન્ડમાં મૂકવાના હોય એને એપેન્ડિક્સ કહેવાય. અને રેફરન્સીસ એટલે કે તમે જે રિપોર્ટ બનાવ્યા છે એ તમામ રિપોર્ટમાં, એ રિપોર્ટની અંદર તમે જે રિસોર્સિસ યુઝ કર્યા છે, તમે કોઈ રેફરન્સ પેપરનો યુઝ કર્યો હોય, તમે ગૂગલનો યુઝ કર્યો હોય, જે પણ તમે યુઝ કર્યો, કોઈ બુકનો યુઝ કર્યો હોય, તે રિસોર્સિસ તમારે એમાં લખવાના હોય. રાઈટ. તો એ પ્રમાણે આખું તમારું ટેબલ હોવું જોઈએ. આ પ્રમાણે તમારો આખું જે રિપોર્ટ છે એ બનવો જોઈએ. હવે તમે જુઓ તો આ બધા જે ફોર્મેટ જે છે એ આપણે વાત કરીશું આગળ. રાઈટ. હવે જો
અહીંયા ધ્યાન રાખજો, અહીંયા પણ તમને ખાસ સમજવાનું છે. શું સમજવાનું છે? તો તમે અહીંયા બહુ જ અગત્યની વસ્તુ છે કે સર્ટિફિકેટ જે છે, the certificate shall be in double line spacing using font style times new roman. ડબલ લાઇન સ્પેસિંગ નો મતલબ શું થયો તમને બતાવું. ડબલ લાઇન સ્પેસિંગ નો મતલબ આવો થાય છે કે ફોર એક્ઝામ્પલ આ વર્ડમાં જઉં છું તો આ વર્ડમાં તમે જોશો તો વર્ડની અંદર અત્યારે તમે જોશો તો આ બે લાઇન વચ્ચેની સ્પેસ છે ને એ જે છે એને સ્પેસ કહેવાય. તો એ આપણે સ્પેસ તમારે કેટલી રાખવાની છે? તો તમારે 2 ની રાખવાની છે. 2 ની એટલે કેવી રીતે? ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સિલેક્ટ કરું છું, બરોબર છે? અહીંયા આગળ હું સિલેક્ટ કરી દઈએ, આપણે ઉભા રહેજો, અહીંયા આગળ આપણે સિલેક્ટ કરશું અને ધારો કે સિલેક્ટ કરી નાખ્યું, બરોબર છે? અને સિલેક્ટ કરી અને આપણે જોશું અહીંયા આગળ સ્પેસિંગ લખેલું છે, બરોબર? જો આ સ્પેસ આવે છે, સ્પેસ જોઈ લો વધે છે, રાઈટ? તમારે 0 ની 1.5 ની 2 ની તમારે જે પણ કીધું તમારે 2 ની કીધી છે, ડબલ લાઇન સ્પેસિંગ કીધી છે, તો તમારે ડબલ લાઇન સ્પેસિંગ કરવાની છે, ઓકે? પણ એ આમાં નથી આવવાનું, આમાં આવશે, આની અંદર જોજો, તમને કરીને બતાવું છું, તમને ક્લિયર થાય. હવે આ બે લાઇન વચ્ચેનો સ્પેસ જે તમારે ખુલશે, જો અહીંયા પર ક્લિક કર્યું તો જો તમારી બે લાઇન વચ્ચેની સ્પેસ 1 ની પણ રાખી શકો. જો 1 રાખ્યું તો ઓછું થયું, તમે હજુ આગળ ચેક કરશો 1.5 રાખશો તો વધ્યું, તમે હજુ આગળ રાખશો તો 2 નું રાખશો તો હજુ વધશે. એટલે આ 2 નું જે સ્પેસ રાખ્યું છે એ 2 નું સ્પેસ એ તમારે ડબલ લાઇન સ્પેસિંગ થઈ કહેવાય, રાઈટ? એ તમને ખબર પડવી જોઈએ, એ તમને અહીંયા આગળ કીધું છે કે ડબલ લાઇન સ્પેસિંગ યુઝિંગ ફોન્ટ સ્ટાઇલ ટાઈમ્સ ન્યુ રોમન. તમારા ફોન્ટના સ્ટાઇલ ટાઈમ્સ ન્યુ રોમન હોવા જોઈએ અને ફોન્ટ સાઇઝ તમારી 14 ની હોવી જોઈએ, એવું અહીંયા આગળ કીધેલું છે. પછી તમે જોશો ડિક્લેરેશન જે છે એ અગેન ડબલ લાઇન સ્પેસિંગ નું હોવું જોઈએ અને સ્ટાઇલ ટાઈમ્સ ન્યુ રોમન ની હોવી જોઈએ. અને એકનોલેજમેન્ટ જે છે એ પણ ડબલ લાઇન સ્પેસિંગ નું હોવું જોઈએ અને ટાઈમ્સ ન્યુ રોમન માં હોવું જોઈએ અને ફોન્ટ સાઇઝ 12 હોવી જોઈએ. ઉપરનામાં ફોન્ટ સાઇઝ તમારી 14 હતી, આમાં તમારી ફોન્ટ સાઇઝ જે છે તમારી 12 હોવી જોઈએ, એવું અહીંયા આગળ લખેલું છે, બરોબર છે? હવે એબ્સ્ટ્રેક્ટ ની વાત કરીએ. એબ્સ્ટ્રેક્ટમાં શું કીધું છે? એબ્સ્ટ્રેક્ટ શુડ બી 1 પેજ, એક જ પેજનો હોવો જોઈએ, બરોબર? સિનોપ્સિસ ઓફ ધ ઇન્ટર્નશિપ રિપોર્ટ ટાઈપ 1.5. લાઇન સ્પેસિંગ 1.5 ની લાઇન સ્પેસિંગ જો મેં તમને બતાવ્યું ને આગળ, આમાં તમે જોશો તો 1.5 ની લાઇન સ્પેસિંગ છે. જો આ 1.5 આ કોના માટે છે ભાઈ? એબ્સ્ટ્રેક્ટ માટેનું છે. તમને ખબર પડી ગઈ હશે 1.5 લાઇન સ્પેસિંગ, ફોન્ટ સ્ટાઇલ ટાઈમ્સ ન્યુ રોમન છે, ઇન્ક્લાઇન ઇટાલિક્સ અને ફોન્ટ સાઇઝ 14 ઇટાલિકમાં હોવું જોઈએ. એટલે તમે જોશો અહીંયા વર્ડમાં તો આ ઇટાલિક છે, અહીંયા આગળ જો આ ઇટાલિક છે, તો ઇટાલિક કર્યું, આ ઇટાલિક જતું રહ્યું, એટલે આ ઇટાલિક જતું રહ્યું. એટલે કે તમારું જે તમે જોશો અહીંયા આગળ કે જે તમારું આ એબ્સ્ટ્રેક્ટ છે એ શું કરીને ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્ટર્નશિપ, બરોબર? ટાઈમ્સ ન્યુ રોમનમાં છે, ઇટાલિક્સ અને ફોન્ટ સાઇઝ, એટલે ટાઈમ્સ ન્યુ રોમન કરવાનું અને પછી ઇટાલિક કરી દેવાનું. પછી લિસ્ટ ઓફ ફિગર. હવે જો લિસ્ટ ઓફ ફિગર તમારે શું કરવાનું છે? તો તમે જે પણ ફિગર હોય એ લિસ્ટ ઓફ ફિગર તમે બનાવ્યું હશે, ધ લિસ્ટ શુડ યુઝ એક્ઝેક્ટલી ધ સેમ કેપ્શન એઝ ધે એપિયર બિલો ધ ફિગર્સ ઇન ધ ટેક્સ્ટ. એટલે તમે જે પણ ફિગર મૂકી હશે એ ફિગરની નીચે તમે જે લખ્યું હશે એ જ ફોન્ટ તમારે આમાં યુઝ કરવાનું, એવું કહે છે. 1.5 spacing should be adopted for typing the matter under this head. 1.5 નું લાઇન સ્પેસિંગ છે. A specimen copy of the table of content of the project report is given in appendix. આનું પણ તમારે કન્ટેન્ટ તમને આપેલું છે, તમને એપેન્ડિક્સમાં ખબર પડી જશે. લિસ્ટ ઓફ ટેબલ. The list should be exactly the same caption as they appear above the tables in the text. બરોબર? આમાં તમે ટેબલમાં જે તમે આપ્યું હશે ટેક્સ્ટ એ તમારે ટેક્સ્ટ આપવાનું છે. 1.5 અગેન 1.5 ની લાઇન સ્પેસિંગ રહેશે, એવું લખેલું છે, બરોબર છે? ટેબલ ઓફ કન્ટેન્ટ. The table of content should list all material following it as well as any material which precede it. The title page and certificate will not find a place among the items listed in the table. બરોબર? એટલે જે તમે ટેબલ તમે બોલું બનાવશો ટાઇટલ એટલે કે ઇન્ડેક્સ બનાવશો તો ઇન્ડેક્સમાં ટાઇટલ પેજ અને સર્ટિફિકેટ ના હોય, એના પછીનું બધું સ્ટાર્ટ થાય, બરોબર? ચેપ્ટર્સ. હવે તમે જોશો ચેપ્ટર, the chapters may be broadly divided as in appendix 9. appendix 9 તમને બતાવું છું, એમાં તમને ચેપ્ટર્સ ખબર પડશે. The main text will be divided into several chapters and each chapter may be further divided into several division and subdivision. આખો તમારો જે રિપોર્ટ છે એ ચેપ્ટર વાઇઝ હોવો જોઈએ અને એક ચેપ્ટરની અંદર ડિવિઝન હોવું જોઈએ અને ડિવિઝનની અંદર સબ ડિવિઝન હોવું જોઈએ, એવું અહીંયા કહેવા માંગે છે. Each chapter should be given appropriate title. દરેક ચેપ્ટરનું ટાઇટલ હોવું જોઈએ. Tables and figures in chapter should be placed in the immediate vicinity of the reference where they are, બરોબર, they are seated. એટલે શું લખ્યું? tables and figures in the chapter should be placed immediately vicinity of the reference where they are seated. બરોબર? The footnotes should be used sparingly. They should be typed single space and placed directly underneath in the very same page which refers to the material they annotate. બરોબર છે? એ તો વાંધો નહીં, બરોબર? હવે આગળ આપણે વાંચીએ આગળ તો લિસ્ટ ઓફ રેફરન્સીસ. The listing of reference should be typed four space below the heading references. બરોબર? રેફરન્સીસના હેડિંગમાં તમારે
આખા રેફરન્સીસ તમારે જે છે લખવાના છે ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. રેફરન્સીસ તમારા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં હોવા જોઈએ. ધ રેફરન્સ મટીરિયલ શુડ બી લિસ્ટેડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર ફોર ધ ફર્સ્ટ ઓથર ઓફ ધ ફર્સ્ટ ઓથર. જે તમારો જે રેફરન્સ યુઝ કર્યો હોય એમાં જે ફર્સ્ટ ઓથર હોય, ઘણી બધી વાર એવું હોય કે અમુક રેફરન્સમાં એક કરતા વધારે ઓથર હોય, તો જે ફર્સ્ટ ઓથર હોય એના આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમારે સેટ કરવાનું છે. ધ નેમ ઓફ ધ ઓથર શુડ બી ઇમિડિયેટલી ફોલોડ બાય ધ યર એન્ડ અધર ડિટેલ્સ. બરોબર, આગળ વાંચીએ. જો આ લખેલું છે રેફરન્સીસ 1 2 3, આ એક્ઝામ્પલ છે રેફરન્સીસનો. આ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે છે A B S, રાઈટ. ટેબલ્સ એન્ડ ફિગર્સ, બરોબર. ફોલોઈંગ મસ્ટ બી સ્ટ્રિક્ટલી ફોલોડ. એટલે શું છે ભાઈ, ટોપ લેફ્ટ કોર્નરમાં શું લખેલું હોવું જોઈએ, તમારો જે રિપોર્ટ હોય એમાં ટોપ લેફ્ટ કોર્નરમાં તમારું અહીંયા આગળ પ્રોજેક્ટ આઈડી હોવું જોઈએ. ટોપ લેફ્ટ કોર્નરમાં તમારું પ્રોજેક્ટ આઈડી હોવું જોઈએ, ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી ટોપ રાઈટ કોર્નરમાં ચેપ્ટર હેડિંગ હોવું જોઈએ. અહીંયા તમારું ચેપ્ટર હેડિંગ હોવું જોઈએ, એ તમને ખબર હોવી જોઈએ. પછી તમે જોશો બોટમ લેફ્ટ કોર્નરમાં GTU લખેલું હોવું જોઈએ. બોટમ લેફ્ટ જશો નીચે તો અહીંયા બોટમ લેફ્ટ જે હોય એમાં તમારે GTU લખેલું હોવું જોઈએ, એ પણ તમને ખબર હોવી જોઈએ. અને બોટમ સેન્ટરમાં પેજ નંબર અને બોટમ રાઈટ કોર્નરમાં કોલેજ નેમ લખેલું હોવું જોઈએ. આ બધું તમને ક્યાંથી મળશે, તો આ બધું તમને હેડર એન્ડ ફૂટરમાંથી મળશે. પેજ લેઆઉટમાં જઈએ આપણે તો પેજ લેઆઉટમાં તમને ખબર પડશે કે અહીંયા આગળ હેડર એન્ડ ફૂટર કરીને ઓપ્શન હશે, એ હેડર અને ફૂટરની મદદથી તમે લોકો કરી શકશો. બરોબર છે. ઇન્સર્ટમાં જઈએ આપણે, ઇન્સર્ટમાં મળી જશે હેડર અને ફૂટર. જે ટોપ કીધું એ ટોપ બધું તમને ફૂટરમાં મળશે. જુઓ ફૂટર નાખું તો ફૂટરમાં તમે જોશો તો જો ફૂટરની અંદર તમે 1 2 3 છે તો અહીંયા આગળ શું હતું, GTU લખેલું હોવું જોઈએ. તમે આની પર ક્લિક કરશો એટલે જો નીચે આવી ગયું, અહીંયા GTU, અહીંયા પેજ નંબર, અહીંયા જે પણ તમને ઓપ્શન કીધો તો એ તમારે લખવાનો કોલેજ નેમ. એટલે અહીંયા આગળ GTU, અહીંયા પેજ નંબર, અહીંયા તમારે કોલેજ નેમ. એ ક્યાંથી આવશે, એ તમારા ફૂટરમાંથી આવશે, રાઈટ. ઇન્સર્ટમાં તમે જોશો તો અહીંયા આગળ ફૂટર જે છે, ફૂટર એમાં તમને મળશે. અને ઉપર હેડર જે છે એ હેડરમાં તમને શું મળશે, તો હેડરમાં તમને જે તમારે હેડર રાખવું હોય એટલે એમાં હેડર તમારે કેવા ફોર્મેટમાં રાખવાનું છે, ટોપ લેફ્ટ અને ટોપ રાઈટ, એટલે બે બાજુ જે આવતું હોય એવું હેડર તમારે રાખવાનું છે. તો એવું હેડર આપણે જોઈ લઈએ, અહીંયા આગળ આપણને ખબર પડી જાય કે એ હેડર તમારે કેવી રીતે જોઈશે. આ હેડરમાં તમે જોઈએ તો 3 છે. પછી આપણે આગળ વધીએ, બરોબર છે. ઉભા રહેજો એક જ મિનિટ. ક્યાં ગયું હેડર? ઇન્સર્ટમાં જઈશું, હેડરમાં જઈશું અને આપણે નીચે જઈશું તો જે બે પાર્ટમાં વહેંચાયેલું હોય એવું હેડર હોય તમારે ઓપ્શનમાં લેવાનું, રાઈટ. એ તમને મળી જશે, તમે સોચશો તો તમને મળી જશે, રાઈટ. અત્યારે મળતું નથી તો આપણે એ ટાઈમ વેસ્ટ કરવો નથી. જો આ રહ્યું, થઈ ગયું. 2 ટાઈપના થઈ ગયા, બરોબર. એટલે ઉપર 2 અને તમે જોશો તો નીચે 3, બરોબર. ટોપ લેફ્ટ, ટોપ રાઈટ, બોટમ લેફ્ટ, બોટમ સેન્ટર અને બોટમ રાઈટ. ઓકે, તેવી રીતે તમે કોઈ હેડર ને ફૂટર આપી શકો છો. નંબરિંગ તમારે કેવી રીતે કરવાના છે, ઓલ પેજીસ ઇન ધ રિપોર્ટ એક્સેપ્ટ ધ કવર પેજ એન્ડ ડેડિકેશન પેજ મસ્ટ બી નંબર્ડ. બરોબર, કવર પેજ અને ડેડિકેશન પેજ મસ્ટ બી, એના સિવાયના બધા નંબર હોવા જોઈએ. ઓલ ધ પેજ નંબર શુડ બી લોકેટેડ એટ ધ બોટમ સેન્ટર ઓફ ધ પેજ. જેવી રીતે કીધું કે પેજ નંબર તમારા બોટમ સેન્ટરમાં હોવા જોઈએ. ધ પેજ નંબરિંગ સ્ટાર્ટિંગ ફ્રોમ કેન્ડિડેટ ડિક્લેરેશન અપ ટુ ધ બિગિનિંગ ઓફ ધ ચેપ્ટર્સ શુડ બી નંબર્ડ ઇન રોમન. તમને આમાં ખબર પડી કે તમારું જે ડિક્લેરેશન છે, ડિક્લેરેશન ત્યાંથી સ્ટાર્ટ કરી અને ચેપ્ટર 1 સ્ટાર્ટ થાય એની પહેલા સુધીના, ચેપ્ટર 1 સ્ટાર્ટ થાય એની પહેલા સુધીના જે પણ બધા તમે મૂકશો, તમારું ડિક્લેરેશન છે, કંપનીનું સર્ટિફિકેટ છે કે પછી કોલેજનું સર્ટિફિકેટ છે, જે પણ તમારા સર્ટિફિકેટ્સ મૂકવાના હોય એ બધા નીચે તમારા ટાઇટલ આવશે, તમારા જે પેજ નંબર આવશે એ પેજ નંબર બધા રોમનમાં હોવા જોઈએ, 1 2 3. અને જ્યારથી ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ થાય એ ચેપ્ટર નંબર 1 તમારું આવી રીતે 1 2 3 4 એ રીતે લખેલું હોવું જોઈએ. એટલે આગળના જે 5 6 પેજ જે છે એ તમારા રોમનમાં આવશે અને પછીના બધા પેજ જે છે 1 2 3 4 એ રીતે લખેલા આવશે. બરોબર. પ્રિપેરેશન ઓફ ચેપ્ટર, ચેપ્ટર તમારે કઈ રીતે બનાવવાના એ પણ લખેલું છે. ઓલ ધ ટેક્સ્ટ ઇન્ક્લુડિંગ ટેબલ શુડ બી બ્લેક, બધું બ્લેકમાં હોવું જોઈએ. હાઉએવર ગ્રાફ્સ એન્ડ ફિગર્સ કેન હેવ કલર પ્રિન્ટ્સ. તમારા ગ્રાફ અને જે ફિગર્સ છે એ કલર પ્રિન્ટમાં હોય તો ચાલે, પણ બાકી ટેક્સ્ટ જે છે એ ટેક્સ્ટ તમારે કલરફુલ કરવાની કોઈ જરૂર નથી, બધા જ બ્લેકમાં હોવા જોઈએ. બરોબર. અને હવે તમે જોશો તો ફોન્ટ કેવું જોઈએ, તમારું મેઇન ચેપ્ટરનું હેડિંગ જે છે, મેઇન ચેપ્ટરનું હેડિંગ ટાઈમ્સનું રોમનમાં હોવું જોઈએ, 16 પોઈન્ટનું હોવું જોઈએ. તમારું સેક્શન હેડિંગ, એટલે સેક્શન હેડિંગ એટલે શું, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે આ તમારું મેઇન ચેપ્ટર હેડિંગ છે, અહીંયા મેઇન ચેપ્ટર હેડિંગ એ ધારો કે લખ્યું કે ઇન્ટ્રોડક્શન, ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન, એ જે છે ટાઈમ્સનું રોમનમાં હોવું જોઈએ, એની સાઇઝ જે છે સાઇઝ તમારી 16 ની હોવી જોઈએ. પછી ઇન્ટ્રોડક્શનમાં તમે લખશો અહીંયા આગળ, ફોર એક્ઝામ્પલ બીજું તમે લખો અહીંયા આગળ, અગેન તમે લખો અહીંયા આગળ ઇન્ટ્રોડક્શન, બરોબર. તો તમે અહીંયા ઇન્ટ્રોડક્શન લખો તો આની જે સાઇઝ છે એ અલગ, એ 14 ની હોવી જોઈએ. અને પછી એમાં જે લખવાનું ચાલુ કરો એની સાઇઝ તમારી 12 ની હોવી જોઈએ. એટલે 16 14 અને 12 એવું અહીંયા આગળ તમને લખેલું છે. જો તમને ખબર પડશે, બરોબર, તમને ક્લિયર થશે કે હું શું કહેવા માંગુ છું. જોઈ લો, તમને બતાવી દઉં છું પાછું એકવાર. જો સ્પેશિયલ ટેક્સ્ટ જે છે
12 ના હોવા જોઈએ, રેગ્યુલર ટેક્સ્ટ 12 ના હોવા જોઈએ, બરાબર, સબ સેક્શન 12 નું હોવું જોઈએ, સેક્શન હેડિંગ 14 નું હોવું જોઈએ, અને ચેપ્ટર હેડિંગ તમારું 16 નું હોવું જોઈએ, ટાઈમ્સ ન્યૂ રોમનમાં ફોન્ટ, બરાબર, અને સ્પેસિંગ જે છે એ તમને બતાવી દઈએ, 1.5 નું સ્પેસિંગ હોવું જોઈએ. તમારા ચેપ્ટરમાં જે પણ લાઇનિંગ છે, જે પણ તમારું કન્ટેન્ટ છે, જે પણ તમે રિપોર્ટમાં લખો છો, એ બધામાં સ્પેસિંગ તમારું 1.5 નું હોવું જોઈએ, બરાબર. બે પેરેગ્રાફ વચ્ચે કેટલું સ્પેસ હોવું જોઈએ? જો બે લાઇન વચ્ચે 1.5 નું સ્પેસ, બે લાઇન વચ્ચે 1.5, પણ બે પેરેગ્રાફ વચ્ચેનું સ્પેસ ડબલ હોવું જોઈએ, બરાબર. ચેપ્ટર જે છે અને સેક્શન હેડિંગ જે છે, ચેપ્ટર અને સેક્શન હેડિંગ એ બંને વચ્ચે પણ બેનું સ્પેસિંગ હોવું જોઈએ, બરાબર. ભાઈ ટેબલ જે છે, ટેબલ ટાઇટલ એન્ડ ટેબલ અને તમે ટેબલમાં ટાઇટલ આપશો તો એ બેમાં જે સ્પેસ છે એ પણ ડબલ હોવું જોઈએ, બેનું સ્પેસિંગ હોવું જોઈએ, અને ફિગર ટાઇટલ અને ફિગર જે છે એ બંને વચ્ચે પણ બેનું સ્પેસિંગ હોવું જોઈએ, રાઈટ, બરોબર. અને સિંગલ સ્પેસિંગ ક્યાં હોવું જોઈએ? તો ટેક્સ્ટ કોરસ્પોન્ડિંગ ટુ બુલેટ્સ, લિસ્ટિંગ એન્ડ કોટ્સ ઇન ધ મેઇન બોડી ઓફ ટેક્સ્ટ, બરોબર, એમાં તમારે સિંગલ સ્પેસિંગ હોવું જોઈએ. ઓકે, પછી તમારે નામ આપવાના છે. નામ કેવી રીતે આપવાના છે તમને એ પણ સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, તમારો ચેપ્ટર નંબર 1 છે, આ ચેપ્ટર નંબર 1 છે, આ ચેપ્ટર 1 છે. તો ચેપ્ટર 1 હોય તો પહેલો ટોપિક તમારો જે આવે, પહેલો ટોપિક એને 1.1 કહેવાય, બરોબર. આ ચેપ્ટર એનું ડિવિઝન 1.1. હવે 1.1 નું કોઈ સબ ડિવિઝન આવતું હોય તો એને આપણે 1.1.1 કહીશું. કોઈ બીજું સબ ડિવિઝન આવતું હોય, આનું કોઈ સેકન્ડ, આ ડિવિઝન છે એનું સબ ડિવિઝન છે, અને બે સબ ડિવિઝન હોય તો બીજું તમારે શું લખવાનું? 1.1.2 લખવાનું. આ બે પતી જાય પછી નેક્સ્ટ તમારું જે ડિવિઝન આવશે 1.2. 1.2 ની અંદર બીજું કોઈ ડિવિઝન હોય તો 1.2.1, 1.2.2 એવી રીતે તમારે લખવાનું, રાઈટ. એવી રીતે તમારે લખવાનું છે, એવું અહીંયા આગળ તમને કીધેલું છે, એ પ્રમાણે તમારે લખવાનું છે, એવું તમને ગાઈડન્સ કીધું છે. જો સેક્શન નંબરિંગ શુડ બી લેફ્ટ જસ્ટિફાઈડ, બોલ્ડ, પ્રિન્ટ વિથ અરેબિક ન્યુમેરિકલ એન્ડ ડેસિમલ્સ. સેક્શન નંબરિંગ, ચેપ્ટર સેક્શન નંબર્સ, 3 બ્લેન્ક્સ, મેં તમને કીધું એ જ છે. જો એક્ઝામ્પલ 1.1, 2.1, એનું સબ સેક્શન જે હોય 1.2.1. હવે આ ઇક્વેશનની ફોર્મ્યુલા છે. નંબરિંગ ફોર ઇક્વેશન જે છે, કોઈ ઇક્વેશન હોય તો નંબર તમારે આવી રીતે આપવાનો છે. 3.1.1, 3 એટલે ચેપ્ટર, બરોબર. આ 3 એટલે ચેપ્ટર, 1 એટલે શું? એ ચેપ્ટરનું પહેલું ડિવિઝન અને એ ડિવિઝનનું પહેલું ઇક્વેશન 3.1.1. એ રીતે તમારે આમાં આપવાનું છે. ફિગર્સ તમે જોશો તો ફિગરમાં તમારે શું કરવાનું છે? તો ફિગર તમે જે પણ ડ્રો કરો, એ આ ફિગર તમે ડ્રો કરી તો આ ફિગર ની નીચે તમારે એ ટાઇટલ આપવાનું છે. 6 શું કહેવાશે? 6 એટલે કે ચેપ્ટર નંબર 6, એમાં ફિગર નંબર 13 અને પછી ફિગરનું નામ. આ બંને વચ્ચેનું સ્પેસિંગ ડબલ નું હોવું જોઈએ, એવું લખેલું હતું ઉપર કે આ જે ફિગર જે છે, આ વચ્ચે જે સ્પેસિંગ છે તમારું ડબલ નું હોવું જોઈએ, એવું ત્યાં લખેલું છે. ડાયાગ્રામમાં પણ તમારે સેમ ટુ સેમ એવું જ લખવાનું છે. ટેબલ, હવે ટેબલમાં શું છે? જેવી રીતે ફિગર જે હતી એ ફિગરમાં તમારે નીચે લખવાનું હતું આવી રીતે, તો ફિગર જે છે એ ટેબલમાં તમે જોશો તો ટેબલમાં તમારે ઉપર લખવાનું છે. ટેબલની ઉપર ટેબલ નેમ આવશે, હંમેશા આવું જ હોય. કોઈ પણ તમે રિપોર્ટ લખતા હો તો એની અંદર તમે ચેક કરો તો ફિગર જે છે એની નીચે એનું નામ હોય, અને ટેબલ હોય તો ટેબલની ઉપર એનું નામ હોય. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, કોઈ દિવસ આ મિસ્ટેક ના કરતા, બરોબર છે. નંબર ઓફ કોપીઝ, કેટલી કોપીઝ? ધ સ્ટુડન્ટ ગ્રુપ મસ્ટ સબમિટ નંબર ઓફ સ્ટુડન્ટ પ્લસ 2 કોપીઝ, બરોબર. કેટલી કોપી હોવી જોઈએ? તમારા ગ્રુપમાં 3 હોય તો 3 કોપી પ્લસ એક્સ્ટ્રા 2 કોપી, ટોટલ 5 કોપી હોવી જોઈએ. એઝ્યુમ ધેટ ધેર આર 2 સ્ટુડન્ટ્સ ઇન અ ગ્રુપ, નંબર ઓફ કોપીઝ વિલ બી 4. જેટલા સ્ટુડન્ટ છે દરેક સ્ટુડન્ટની એક કોપી અને પ્લસ 2 એક્સ્ટ્રા કોપી, એવી રીતે તમારે લઈને આવવાનું છે, બરાબર. 1 પર્સનલ કોપી ઓફ ઈચ ઇન્ડિવિડ્યુઅલ કેન્ડિડેટ બરાબર 2, અને 2 કોપીઝ ટુ ધ કોલેજ. 2 કોપી જે છે, જે વધારાની એક્સ્ટ્રા કોપી તમે લઈને આવવાનો છો એ તમારી કોલેજમાં તમારે જમા કરાવવાનું છે, એવું અહીંયા આગળ કીધું છે, રાઈટ. આ તમને બધી ખબર પડી ગઈ હશે. હવે જો આ ટાઇટલ જોયું, તમારું જે રિપોર્ટ છે એનું ફ્રન્ટ પેજ શું હશે? તો આ ફ્રન્ટ પેજ, પેલા ટાઇટલ, બરોબર છે. ફોન્ટ સાઇઝ કેટલી રાખવાની? 18 ની, અને 1.5 લાઇન સ્પેસિંગ રાખવાનું. પછી પ્રોજેક્ટ રિપોર્ટ, ફોન્ટ સાઇઝ 14 નો. સબમિટેડ બાય માં તમારે જે સબમિટેડ બાય જે છે એ ફોન્ટ સાઇઝ 14 ને ઇટાલિક રાખવાનું છે. પછી નેમ ઓફ ધ સ્ટુડન્ટ કેન્ડિડેટ, એની ફોન્ટ સાઇઝ 16 રાખવાની છે. G2 તમારો એનરોલમેન્ટ નંબર રાખવાનો, એનો ફોન્ટ સાઇઝ તમારી 14 રાખવાની છે. પછી ઇન પાર્શિયલ ફુલફિલમેન્ટ ફોર ધ એવોર્ડ ઓફ ધ ડિગ્રી ઓફ, આ તમારે બેઠું લખી જ દેવાનું છે. એમાં ફોન્ટ સાઇઝ 14 ને 1.5 ની લાઇન સ્પેસિંગ રાખવાની છે, ને ઇટાલિક ફોર્મમાં રાખવાનું છે. બધું લખેલું જ છે. બેચલર ઓફ એન્જિનિયરિંગ ફોન્ટ સાઇઝ 16 માં. ઇન નેમ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, અહીંયા નેમ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ વિથ સિટી, એટલે કે ફોર એક્ઝામ્પલ લખીએ આપણે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ. આ આખું જે છે એ ફોન્ટ સાઇઝ તમારું 14 નું હોવું જોઈએ. અહીંયા તમારી કોલેજનો લોગો, અહીંયા તમારો GT નો લોગો, અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ,
ફોન્ટ સાઇઝ 16 રાખવાનું, 1.5 ની લાઇન સ્પેસિંગ રાખવાની અને મંથ અને યર જે મંથમાં તમારે રિપોર્ટ આપવાનો હોય આ તમારું મેઇન પહેલો જે રિપોર્ટ જે છે એ આખા રિપોર્ટનું મેઇન તમારું જે કવર પેજ છે એ આખું કવર પેજ તમને અહીંયા આગળ મેં બતાવ્યું. આ બધું તમારે વર્ડમાં બનશે, આ બધું તમારા વર્ડમાં બનશે, રાઈટ. પછી એપેન્ડિક્સ 2 સર્ટિફિકેટ, એમાં ઇન્સ્ટિટ્યૂટ લોગો, જીટીયુ લોગો, નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ અને સર્ટિફિકેટ, બરોબર છે. અહીંયા આગળ તમારું સાઇન, નેમ ઓફ ધ ઇન્ટરનલ ગાઈડ, બરોબર છે, અને ઇન્ટરનલ ગાઈડ સિગ્નેચર, અહીંયા સાઇન, તમારા નેમ ઓફ ધ હેડ ડિપાર્ટમેન્ટ અને હેડ ડિપાર્ટમેન્ટની સિગ્નેચર, આ બધું તમારે પહેલા સ્ટાર્ટિંગમાં લગાવવાનું રહેશે, રાઈટ. એપેન્ડિક્સ 3 ઇન્ડસ્ટ્રી રિલેટેડ હેડ, તમે જો ઇન્ટર્નશિપ કરી હોય તો ટુ હુમ ઇટ મે કન્સર્ન, આ તમારો ઇન્ડસ્ટ્રી રિલેટેડ હેડ એનું આખું ફોર્મેટ છે, આ ફોર્મેટ પર તમારા રિપોર્ટમાં લગાવવાનું છે. પછી તમે જોશો તો અહીંયા આગળ તમે જોશો ડિક્લેરેશન છે, બરોબર. એપેન્ડિક્સ 4 તમારું ડિક્લેરેશન છે, નેમ ઓફ ધ સ્ટુડન્ટ, સાઇન ઓફ ધ સ્ટુડન્ટ. પછી તમારું લિસ્ટ ઓફ ફિગર્સ આવી રીતે બતાવવાનું, ફિગર 1.1, ફિગર 1.2, એક જ આખું લિસ્ટ ઓફ ફિગર બની ગયું, સામે એનું પેજ નંબર છે, ડોટ 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 તમારે કરવાનું છે. આ બધી વસ્તુ તમને બનાવતા આવડવી જોઈએ, બહુ જ ઈઝી છે. જો તમને ના આવડતી હોય તો મને કહેજો, આપણે આનો બી વિડીયો બનાવીશું, બરોબર છે. આપણે આગળ જોઈએ તો લિસ્ટ ઓફ ટેબલ, બરોબર. આ બધાના ફોર્મેટ તમને આપેલા છે જુઓ. પછી એપેન્ડિક્સ 7, રાઈટ. અને પછી તમે જોશો તો ટેબલ ઓફ કન્ટેન્ટ, એટલે તમારું ટાઈમ ટેબલ, ટાઈમ ટેબલ શું તમારું ઇન્ડેક્સ, એમાં પહેલા એક્નોલેજમેન્ટ, એબ્સ્ટ્રેક્ટ, લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ એબ્રેવિએશન અને ટેબલ ઓફ કન્ટેન્ટ, આ બધા તમારા રોમનમાં આવશે, મેં કીધું તેમ. અને પછી મેઇન તમારો ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ થાય તો જો ચેપ્ટર નંબર 1 પછી એનો 1.1 એનો સબ ટોપિક 1.1.1 ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, એવી રીતે આખું આ તમારું ઇન્ડેક્સ છે, બરોબર. અને આ એપેન્ડિક્સ છે, ક્લિયર. તો આ ફોર્મેટ તમને બધા અહીંયા આગળ આપેલા છે, તમારે એ પ્રમાણે આખો આ રિપોર્ટ બનાવવાનો છે જે તમારે કોલેજમાં જમા કરાવવાનો છે. તો આ રિપોર્ટ તમારે કેવી રીતે બનાવવાનો મેં એપ્રોક્સિમેટલી તમને મને એવું લાગે છે કે તમને લોકોને મેં બરોબર સમજાવી કાઢ્યું છે. છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો, ઠીક છે. મારો મોબાઈલ નંબર અહીંયા લખી દઉં છું, તમને કોઈ ડાઉટ હોય તો તમારે અહીંયા આગળ મને કોન્ટેક્ટ કરજો. રિપોર્ટ રાઇટિંગમાં તમને કોઈ હેલ્પ જોઈતી હોય, બરોબર, કે સર મને થોડું ગાઈડ કરો તો હું તમને ગાઈડ બી કરીશ, કશો વાંધો નહીં, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય.